TV9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું 10 સુધીની એક મોટા સમાચાર કે જ્યાં સુરેન્દ્રનગર એને કૌભાંડ મામલે મહત્વના સમાચાર આવ્યા। ઈડી આગામી દિવસોમાં અનેક લોકોને પાઠવશે સમન્સ। ઈડી વચેટિયા અને અન્ય કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે। ઈડીએ પહેલી ફરિયાદ બાદ નોંધી હતી અન્ય એક ફરિયાદ અને એસીબી સિવાય ઈડીમાં દાખલ થયેલ ફરિયાદ અંગે પણ શરૂ થશે પૂછપરછનો દોર। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને અન્ય પુરાવાઓના આધારે તપાસનો સિલસિલો શરૂ થયો છે। પુરાવાઓના આધારે સંકળાયેલા લોકો પણ ઈડીના રડારમાં। સંવાદદાતા સચિન પાટીલ ઓનલાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગર એને કૌભાંડનો આખો મામલો છે અને હવે ઈડી આગામી દિવસોમાં અનેક લોકોને સમન્સ પાઠવશે। શું છે આખો મામલો, શું વધુ વિગતો? હાર્દિક, જે એને કૌભાંડ છે સુરેન્દ્રનગરનું અને એમાં ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમની ધરપકડ ઈડીએ કરી લીધી છે। એમને દિલ્હી લઈ જવાયા છે અને સાથે સાથે જે ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદ બાદ ઈડીએ જે અહીંયા દરોડા પાડ્યા, સર્ચ કર્યું અને સર્ચ દરમિયાન જે પણ મહત્વના પુરાવાઓ એમને મળ્યા છે ત્યારે પુરાવાઓના આધારે ઈડીએ એસીબીમાં તો 0 નંબરથી ફરિયાદ દાખલ કરી જ દીધી છે અને એમાં ઈડી પોતે ફરિયાદી છે, પરંતુ ઈડીએ આ જ કેસને લગતી બીજી એક ફરિયાદ પણ ઈડીમાં પોતે દાખલ કરી છે। ત્યારે આ જે ફરિયાદ છે એના આધારે પણ ઈડી આવનારા દિવસોમાં તપાસ કરશે। જે રિમાન્ડ મેળવ્યા છે એ રિમાન્ડના આધારે અને જે પુરાવાઓ મળ્યા છે એના આધારે જે પણ લોકો આ કેસ સાથે સંકળાયેલા છે એ તમામ લોકોને ઈડી સમન્સ પાઠવી શકે છે અને ઈડી આવનારા દિવસોમાં એમની પૂછપરછ પણ સ્વાભાવિક રીતે કરશે, કારણ કે જે પણ પુરાવાઓ મળ્યા છે એ પુરાવાઓના આધારે ઈડી આ તમામ લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરશે અને એ પ્રક્રિયામાં જે પુરાવાઓ એકત્રિત કરવાના છે એ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે, મોબાઈલ થકી મળેલા જે એવિડન્સીસ છે, ત્યારે તમામ બાબતોની જે ચકાસણી છે જે એવિડન્સીસ છે એના પ્રમાણે એમની પૂછપરછ કરીને એની પછી કોર્ટ સમક્ષ એની આખી હકીકત મૂકવામાં આવશે। પરંતુ આખો જે મામલો છે એ મામલામાં હજી પણ કેટલાય લોકો છે જે ઈડીની રડારમાં છે, જેમાં સરકારી અધિકારીઓ પણ આવી જાય છે અને અન્ય જે વચેટિયાઓ છે એ લોકો પણ આવી જાય છે। બિલકુલ, આભાર સચિન સમગ્ર માહિતી બદલ।